મેઘરજ તાલુકાના ખાખરિયા પ્રાથમિક શાળાના પટાંગણમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અધ્યક્ષ પૂજાભાઈ પગીના નેતૃત્વ હેઠળ યોજાયો હતો, જેમાં ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા નાના બુલકાઓનું કંકુના પગલા પાડી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર પાયલબેન પંચાલ દ્વારા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને સ્લેટ, પેન, પેન્સિલ સહિતની શૈક્ષણિક સામગ્રી અને દફતર બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સામગ્રીનું વિતરણ અધ્યક્ષ પૂજાભાઈ પગી, પ્રવીણભાઈ પંચાલ, લાલજી રાઠોડ અને ગંગાબેન પંચાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણવદ છગનભાઈ પંચાલે જણાવ્યું હતું કે આ વર્ષે કુલ 14 બાળકોને મંગલ પ્રવેશ આપવામાં આવ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જ્યોત્સનાબેન પંચાલ, શિક્ષક મગનભાઈ ભગોરા તેમજ આંગણવાડી કાર્યકરો ચેતનાબેન, કોકિલાબેન અને મંજુલાબેન પગી સહિતના સ્ટાફે સુંદર આયોજન કર્યું હતું. આ પ્રસંગે 85 વર્ષના મગનભાઈ ખાંટ અને પૂજાભાઈ પગી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તમામ બાળકોને ચોકલેટ આપવામાં આવી.